તો રાજકોટના અર્જુન જ્વેલર્સમાં કેશિયરે ઠગાઈ કરી છે। કેશિયર હિતેશ પરમારે 1,99 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું। અર્જુન જ્વેલર્સના મનીષ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી ગ્રાહકોને ઊંચા નફાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી। તો જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવી કેશિયર ફરાર થઈ ગયો છે। પોલીસે કેશિયર હિતેશની તપાસ હાથ ધરી। તે બાબતે તેના કેશિયર હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર રહે બોરસદ જિલ્લો આણંદ નાઓએ પબ્લિકને ટૂંકમાં જે ગ્રાહકોને વાક ચાતુર્યથી પોતાના વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા વાઉચરો બનાવી તેમજ જ્વેલર્સની શોરૂમમાંથી સોનાની ગિંદીઓ લઈ અને કુલ 1,99,67,000નો ઉચ્ચાપત તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે। રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સની અંદર જ્વેલર્સના જ કેશિયર દ્વારા 1,99 લાખની છેતરપિંડી કરવામાં આવ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકની અંદર નોંધાવવામાં આવી છે। અલગ અલગ ગ્રાહકો પાસેથી દાગીના બનાવવા અને અલગ અલગ સ્કીમની અંદર રોકાણના નામે કેશિયર જે મૂળ બોરસદનો છે હિતેશ તેના દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। ગ્રાહકો દ્વારા જ્યારે પૈસાની ઉઘરાણી કરવામાં આવી ત્યારે જ્વેલર્સના માલિકને આખી છેતરપિંડીની જાણ થઈ હતી ને ત્યારબાદ અર્જુન જ્વેલર્સના જે માલિક છે મનીષ પટેલ તેના દ્વારા તાલુકા પોલીસ મથકની અંદર સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ તાલુકા પોલીસ મથક દ્વારા આરોપી જે કેશિયર છે તેની શોધખોળ આદરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની અંદર 1,99 લાખ રૂપિયાની છેતરપિંડી છે તેની ફરિયાદ નોંધવામાં આવી છે। શક્ય છે કે આખા પ્રકરણની અંદર હિતેશ ઉપરાંત અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ છે તાલુકા પોલીસ દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ જ્વેલર્સ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ છે તેનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિપુલ